આવી કાઠિયાવાડીની સ્પેશિયલ છાશ. આ સ્પેશિયલ કાઠિયાવાડીઓ માટે ઈંડાનું શાક એ પણ આપણે છાશમાં બનાવીએ છીએ, પાણીમાં નહીં, છાશમાં. ઈંડાનું શાક બનાવવાનું એ પ્રોપર છાશમાં બનવાનું છે. છાશમાં જ બનશે. આ નાખો લીમડો. આવી કાઠિયાવાડીની સ્પેશિયલ છાશ. આ નાખી તમે છાશ. કાઠિયાવાડીની સ્પેશિયલ છાશ. આ રેડી થઈ ગયું કાઠિયાવાડીનું ઈંડાનું સ્પેશિયલ શાક. ઘણી સરસ આઈટમ બનાવેલી છે, જોઈ લો. કાઠિયાવાડીની જે બનેલી છે છાશમાં, આ આઈટમ બનાવવામાં આવેલી છે છાશમાં કાઠિયાવાડીની સ્પેશિયલ ઈંડાનું શાક. તમારે પણ ખુલ્લા ખેતરમાં બેસીને કે વાડીમાં બેસીને આવી ઈંડાની મજા લેવી હોય, જ્યાં કરી તમને દેશી ઈંડા પણ મળશે, બાજીના રોટલા પણ તમને મળશે અને ગામડાનું દેશી લસણ પણ તમને મળી જવાનું છે. તો આ રીલને ફટાફટ તમારા મિત્ર મંડળમાં શેર કરી નાખજો. કોન્ટેક્ટ નંબર અને લોકેશન એ રીલમાં મેન્શન કર્યું છે. તો ઈંડાનો ધબ્બાકો કરવા માટે, લસરાવા માટે પહોંચી જ જજો.